મિત્રો 15મી ઓગસ્ટને અનુલક્ષીને તમે પણ જો આ રીતેનો ફોટો શુભેચ્છા પાઠવો તો ફોટો તમે મૂકવા માગતા હોય તમારો ફોટો બનાવીને તો હું તમને એક જબરદસ્ત રીત બતાવું છું. ChatGPTની અંદર તમને પ્રોમ્પ્ટ કેવી રીતે બનાવવા એ શીખવાડું છું. હું તમને એવું નથી કહેતો કે તમને તૈયાર પ્રોમ્પ્ટ આપીશ, પણ તમે પોતે શીખી શકશો કે તૈયાર પ્રોમ્પ્ટની કરતાં મારે પ્રોમ્પ્ટ કેવી રીતે બનાવવો. તમને મસ્ત રીત બતાવું છું. જો આ ફોટો છે, આ ફોટો છે કે આ ફોટો છે, તમને કેવો ફોટો બનાવે છે તમારે તમારી જાતે નક્કી કરવાનું છે. ચલો સૌથી પહેલાં હું આવી જાઉં છું ChatGPT પર. બરાબર, ChatGPT પર તમારે અહીંયા ક્રિએટ એન ઇમેજ પર જશો, અહીંયા લખ્યું છે એના પર જશો તો પણ ચાલશે ને, નહીં ડાયરેક્ટ તમે અહીંયાથી લખશો તો પણ એ કામ થઈ જશે. સૌથી પહેલાં તમારે જે ફોટો બનાવવો છે ફોટો અહીંયા તમારે અપલોડ કરવાનો છે. દાખલા તરીકે આ મારો ફોટો છે, અહીંયા એના મારે આ રીતે મારો ફોટો બનાવવો છે. ચલો તો અહીંયા હું અપલોડ કરું છું. હવે અહીંયા હું એવું કહીશ, તમે ગુજરાતીમાં સામાન્ય રીતે લખશો તો બી વાંધો નથી, અને તમે ઇંગ્લિશમાં લખશો તમને ફાવતું હોય તો તમે લખી શકો છો. તમારે લખવાનું છે કે ગીવ પ્રોમ્પ્ટ લખવાનું છે, પ્રોમ્પ્ટ ટુ મેક ધીસ ટાઈપ ફોટો ઇન શોર્ટ. બરાબર, તમે આ લખશો એટલે તમને એ પ્રકારના પ્રોમ્પ્ટ આપી દેશે કે આ પ્રકારનો ફોટો તમે કેવી રીતે બનાવી શકો. બરાબર છે, તમે આની અંદર એડ કરવું હોય તો બી કરી શકો છો. દાખલા તરીકે ચલો અહીંયા હું હવે આ પ્રોમ્પ્ટ છે આને હું કોપી કરી લઉં છું, અને કોપી કરીને પછી તમારે અહીંયા પેસ્ટ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. તમે જો આની અંદર તમારે એ જોઈ લેવાનું છે કે તમારે કંઈક ફેરફાર કરવો હોય તો આમાં વાંચી લેશો. તો સૌથી પહેલાં હું અહીંયા મારો જે ફોટો છે, જેમાં જે ફોટો મારે આમાં સેટ કરવો છે એ ફોટો એક મારો હું અહીંયાથી લઈ લઉં છું. ચલો ફોટો લઈ લીધો. હવે નીચે હું પ્રોમ્પ્ટ નાખી દઈશ, અને તમે જો વર્ટિકલ ઊભો ફોટો છે, 4.5 એનો રેશિયો છે. બરાબર, આ રીતે તમારે નાખી દેવાનો છે. તમારો ફોટો આ રીતે મૂકી દેવાનો છે, અને અહીંયાથી તમારે ગો કરી દેવાનું છે. એટલે નીચે તમારો જે ફોટો છે એ નીચે તૈયાર થવાનું શરૂ થઈ જશે. મિત્રો તમે પહેલાં શું કરશો, કોઈ બી ફોટો ફેસબુક પર છે કે પછી ઇન્સ્ટા પર છે કે ગૂગલમાંથી તમારે જે સ્ટાઇલનો ફોટો બનાવવો છે એ સ્ટાઇલનો ફોટો તમે પહેલાં સ્ક્રીનશોટ લઈ લો કાં તો ડાઉનલોડ કરી લો, અને એ ફોટો તમારે અહીંયા નાખીને ChatGPTને એવું કહેવાનું છે કે આ પ્રકારનો ફોટો બનાવવા માટેનો પ્રોમ્પ્ટ મને આપ, અને એક લખવાનું છે શોર્ટ પ્રોમ્પ્ટ આપને, તો બહુ લાંબુ પ્રોમ્પ્ટ આપી દેશે. તો એ પ્રમાણેનો પ્રોમ્પ્ટ તમારે એની પાસે માગવાનો છે. એની પછી તમારે તમારો ફોટો અહીંયા અપલોડ કરવાનો છે, અને તમારે આની અંદર કંઈક ફેરફાર કરવો હોય. દાખલા તરીકે તમે જો અહીંયા લખ્યું છે કે ઉપર 15th ઓગસ્ટ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે એવું લખ્યું છે, અને તમારે ગુજરાતીમાં લખવું છે કે મારે ગુજરાતીમાં લખવું છે. તમારે લખી દેવાનું 15મી ઓગસ્ટની શુભકામનાઓ, અથવા તમને જે યોગ્ય લાગે તમે અહીંયા લખી શકો છો. અહીંયા જે લખ્યું છે એ જગ્યાએ તમે કેટલો મસ્ત ફોટો બન્યો છે મિત્રો, જોરદાર, એકદમ કમ્પ્લીટ. જુઓ છે ને મસ્ત. તો તમે પણ આ રીતે સરસ મજાનો તમારો ફોટો બનાવી શકો છો.